મહેસાણા મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાથી શહેરમાં કયા કયા ફેરફાર થશે તેના વિશે ચર્ચા કરવી છે। મહેસાણા મહાનગરપાલિકા જ્યારથી પણ ઘોષિત થયું ત્યારથી મહેસાણા મહાનગરપાલિકાએ વધારાના જે દબાણો છે તે હટાવવાની કામગીરી ચાલુ કરી દીધી, પરંતુ એ પછી જે નગરવાસીઓ છે તેમને સવાલ એ થયો કે દબાણો તો નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા, પરંતુ જો મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવ્યા એની જગ્યાએ નગરવાસીઓને આશરે શું મળશે, એમને કયા લાભ થશે, તો આજે એવા જ લાભ વિશે ચર્ચા કરવી છે। મહેસાણા મહાનગરપાલિકામાં જે દબાણો હટાવવામાં આવ્યા છે એમાં પહેલો ફેરફાર અને પહેલો સુધારો એ થઈ શકે છે કે ટ્રાફિકમાંથી આપણે બધા જ આપણો સમય અને આપણે બચી શકીએ છીએ, એટલે કે ટ્રાફિકમાં સુધારો થઈ શકે છે। એના પછી સર્વિસ રોડની સુવિધાઓ નગરવાસીઓને મળી શકે છે, કારણ કે ફોર લાઇનના રોડ હોવા છતાં પણ જો ટ્રાફિકની સમસ્યા એટલી જ બધી હોય તો સર્વિસ રોડ હોય તો બીજા બધા લોકો જે સર્વિસ રોડ પરથી પણ પોતાના ઘરે જઈ શકે છે, એના માટે સર્વિસ રોડની સુવિધા પણ થઈ શકે છે। પહોળા અને મજબૂત રોડ રસ્તા બનશે, કારણ કે દબાણો હટાવી દેવામાં આવ્યા છે, એટલે કે જે દબાણોવાળી જગ્યા હતી તે વિસ્તારને વિકસિત કરીને પહોળા અને મજબૂત રોડ રસ્તા બની શકે છે। વાહન પાર્કિંગની સુવિધામાં વધારો થઈ શકે છે। મહેસાણામાં પહેલા એવા ઘણા બધા દ્રશ્યો તમે જોયા હશે કે જ્યાં દુકાન છે એની એક્ઝેક્ટ જ બહાર બધા વાહનો પાર્ક કરી દેતા હતા, એટલે કે જો ચીજ વસ્તુ લેવા જવી હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે વધારાના દબાણ હટી ગયા છે, એટલે કે એની જગ્યાએ હવે વાહન પાર્કિંગની સુવિધામાં વધારો થઈ શકે છે। મજબૂત ગટર વ્યવસ્થા આપણને મળી શકે છે, કારણ કે હવે મહેસાણા નગરપાલિકા નહીં પરંતુ મહાનગરપાલિકા થઈ ગઈ છે। સ્વચ્છતા અને આરોગ્યમાં પણ સુધારો થઈ શકે છે। મહાનગરપાલિકામાં સ્વચ્છતા તમે જુઓ તો વધારે પડતું જ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે, એટલે કે આમાં સ્વચ્છતા અને આરોગ્યમાં સુધારો પણ આપણા નગરવાસીઓને મળી શકે છે। જાહેર સ્થળોનું સૌંદર્યીકરણ થઈ શકે છે, એટલે કે જાહેર સ્થળો પર તમે જોતા હો છો કે પહેલા આપણા મહેસાણામાં ઘણી બધી એવી દિવાલો હતી કે જ્યાં પાનની પિચકારીઓ મારવામાં આવી હતી, મસાલા ખાઈ ખાઈને ત્યાં થૂંકવામાં આવ્યું હતું, પરંતુ હવે શહેરને એક નવી અને સુંદર દિવાલો મળશે। આખું શહેર ખૂબ જ વિકાસના વેગે જશે, એટલે કે આપણે આપણું મહેસાણા હવે એક નવી નજરથી અને નવું જોઈશું। જન સુવિધા અને બસ સ્ટોપમાં સુધારો થશે। આ સાથે વિકાસ માટે નવી યોજનાઓના અમલમાં પણ સરળતા મળશે। ફૂટપાથની સારી એવી સુવિધાઓ મહેસાણા મહાનગરપાલિકામાં થાય તેવી શક્યતાઓ છે, અને મહાનગરપાલિકામાં કદાચ આ ફેરફાર પણ થઈ શકે છે। અંડરગ્રાઉન્ડ વાયર લાઇન બની શકે છે, કારણ કે મહાનગરપાલિકા છે અંડરગ્રાઉન્ડ વાયર લાઇન બને એ સૌથી મોટો ફેરફાર કહી શકાય, અને વ્યવસ્થિત માર્કેટ અને વેપારનો વિકસિત થાય, કારણ કે મહાનગરપાલિકા બની છે, દબાણો હટી ગયા છે, એટલે વ્યવસ્થિત મોટા પ્રમાણમાં આપણું માર્કેટ રહેશે અને વેપારમાં પણ વિકાસ ને વેગ આપે છે। અને આજે મહેસાણામાં બજેટ જે સત્ર છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે, કે મહેસાણાનું પ્રથમ ઐતિહાસિક બજેટ 938 કરોડનું કમિશનર શ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે।